તો ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ તો નોંધાઈ જ રહ્યો છે, પરંતુ હવામાન વિભાગે ક્યાં રેડ એલર્ટ આપ્યું છે, ક્યાં યલો એલર્ટ છે, ક્યાં ઓરેન્જ એલર્ટ છે, તે આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજીએ। અમદાવાદમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। જી હા, અમદાવાદમાં લાંબા સમય બાદ આ પ્રકારની સ્થિતિ આપણને છેલ્લા 2-3 દિવસથી જોવા મળી રહી છે। અમદાવાદમાં જોઈએ તેવો વરસાદ નથી વરસ્યો, તેવામાં હવે રેડ એલર્ટ વચ્ચે ભારે વરસાદ વરસે। સાથે સાથે દાહોદમાં પણ રેડ એલર્ટની આગાહી કરવામાં આવી છે, એટલે કે ભારેથી અતિભારે વરસાદ દાહોદમાં, સાથે સાથે ડાંગમાં પણ ભારે વરસાદ વરસશે તેવી હવામાન વિભાગની આગાહી છે, કારણ કે ડાંગમાં પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। સાથે સાથે દેવભૂમિ દ્વારકા કે જ્યાં આપણા સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારની શરૂઆત થાય છે, ત્યાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે, કારણ કે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આ તરફ ગીર સોમનાથમાં જ્યાં ગઈકાલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું અને આજે તો અહીંયા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે ગીર સોમનાથમાં પણ ભારેથી અતિભારે વરસાદ, સૌરાષ્ટ્રમાં જામનગરમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। દરિયાકાંઠા વિસ્તારના મોટાભાગના જિલ્લાઓ છે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, કારણ કે હવે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ચૂક્યું છે। જૂનાગઢમાં પણ રેડ એલર્ટની આગાહી વ્યક્ત કરી છે હવામાન વિભાગે। સૌરાષ્ટ્રના આ બધા જિલ્લા કે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આ તરફ કચ્છમાં પણ આખા કચ્છમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, એટલે કે સૌરાષ્ટ્રમાં દરિયાકાંઠાના વિસ્તારો મોટાભાગના અને ત્યારબાદ કચ્છમાં પણ રેડ એલર્ટ। આ તરફ સૌરાષ્ટ્રમાં મોરબીમાં પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ગઈકાલે તો આમ તો આખા સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ હતું, ફક્ત પોરબંદર અને ગીર સોમનાથ આ બે જગ્યાએ રેડ એલર્ટ નહોતું, પરંતુ આજે તો ગીર સોમનાથમાં પણ રેડ એલર્ટ છે। આ તરફ પંચમહાલમાં પણ હવામાન વિભાગે રેડ એલર્ટની આગાહી કરી છે। પોરબંદરમાં પણ રેડ એલર્ટની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। આ તમામ એવા વિસ્તારો છે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે। ન માત્ર વરસાદ, પરંતુ ભારે પવન પણ ફૂંકાઈ શકે છે। રાજકોટમાં તો આપણે જોઈ રહ્યા છીએ સવારથી જ વરસાદી માહોલ છે અને હવે અહીંયા પણ રેડ એલર્ટ જાહેર કરાયું છે, એટલે કે આજનો દિવસ પણ રાજકોટ માટે ભારે રહી શકે છે। હવે વાત કરીશું દક્ષિણ ગુજરાતની। દક્ષિણ ગુજરાતમાં સુરતમાં તો જ્યારથી ચોમાસાની સિઝનની શરૂઆત થઈ છે અનરાધાર વરસાદ વરસ્યો છે અને આ વખતે પણ હવે રેડ એલર્ટ જાહેર થયું છે। બીજી બાજુ સુરેન્દ્રનગરમાં કે જ્યાં ખૂબ જ ઓછો વરસાદ વરસ્યો છે, પરંતુ હવે સુરેન્દ્રનગરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે આ વખતે અહીંયા ભારેથી ભારે વરસાદ વરસશે। બીજી બાજુ વડોદરામાં તો આજે આપણે જોયું કે 10 થી 11 ઇંચ જેટલો વરસાદ આજના દિવસમાં વરસી ચૂક્યો છે અને તેવામાં રેડ એલર્ટ આપવામાં આવતા ભારે વરસાદ અહીંયા પણ વરસશે। નવસારીમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે ગુજરાતના ઘણા બધા એવા જિલ્લાઓ છે, સૌરાષ્ટ્ર હોય કે પછી દક્ષિણ ગુજરાત કે પછી મધ્ય ગુજરાત, જ્યાં રેડ એલર્ટ છે। આગળ તાપીમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આ વિસ્તારમાં પણ ભારેથી અતિભારે વરસાદ વરસશે અને જ્યારે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે સમજી જવું જોઈએ કે ખતરાની ઘંટી વાગી ગઈ છે, અહીંયા એલર્ટ રહેવું જરૂરી છે। એટલા માટે જ આ રેડ એલર્ટ આપવામાં આવતું હોય છે કે તમે કામ વગર બહાર ન નીકળો, તમારા જીવનું ધ્યાન રાખો, કોઈ જોખમ તમે ન ખેડો, તે માટે આ પ્રકારની આગાહી થતી હોય છે। અમરેલીમાં પણ રેડ એલર્ટ હવામાન વિભાગ તરફથી આપવામાં આવ્યું છે। આણંદમાં પણ છેલ્લા 2 દિવસથી મેઘાવી માહોલ છે અને હવે ફરી એકવાર રેડ એલર્ટ આણંદમાં પણ આપવામાં આવ્યું છે। આ તરફ બોટાદમાં પણ રેડ એલર્ટ ઇસ્યુ કરવામાં આવ્યું છે। રેડ એલર્ટ એટલે કે તમે સમજી જાઓ, લાલ નિશાન છે, તમારે ધ્યાન રાખવાનું છે, ખતરાનું